નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 6 નો ટોપિક 6.5 ચલ બળ વડે થતું કાર્ય વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ એનો અભ્યાસ કરવાના છીએ. આ ટોપિક શરૂ કરતા પહેલા જે ગયા વખતનો ટોપિક છે એની વિશેની સમજૂતી તમને ખબર હોવી જોઈએ કે કાર્ય શું છે અને બળ લાગતું હોય તો કાર્ય છે એ કેવી રીતે થાય. તો આપણે ત્યાં એવું જોયું હતું કે એફ ડોટ ડી એટલે કે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર કરવાથી કાર્ય મળે છે. ત્યારબાદ બળ જો અચળ ન રહેતું હોય તો કાર્યની ગણતરી કેવી રીતે કરવી એ આજે આપણે સમજીશું. અને આ પ્રકરણમાં આ ટોપિકમાં છેલ્લે આપણે ખૂબ જ અગત્યનું મેથેમેટિકલ ટૂલ કહી શકાય એવા સંકલનની ચર્ચા કરશું અને સંકલન પરનું અસાઇનમેન્ટ જે છે એનો હું ઉલ્લેખ કરી અને એ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાના એ હું તમને જણાવી દઈશ. તમે ટાઇટલ આપો ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય. પદાર્થ પર લખતા જજો મારી સાથે. એફ જેટલા બળની અસર હેઠળ ગતિ કરતા પદાર્થે કરેલું સ્થાનાંતર ડી હોય તો આપણે ભણી ગયા છીએ બળ વડે થતું કાર્ય. બળ વડે થતું કાર્ય W બરાબર F ડોટ ડી એટલે કાર્ય બરાબર બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર એ આપણે ભણી ગયા છીએ. અથવા તો આપણે બીજી રીતે લખીએ તો F ઇન્ટુ ડી ઇન્ટુ કોસ થીટા. હવે પ્રશ્ન, જો બળ સતત બદલાયા કરતું હોય, જો બળ સતત બદલાયા કરતું હોય તો ઉપરોક્ત કાર્ય કેવી રીતે ગણી શકાય? હવે જો તમને પ્રશ્ન એ થાય કે ધારો કે તમને એમ કે એક પદાર્થ પર 20 ન્યૂટનનું બળ લાગતા તેનું 25 સેન્ટીમીટર સ્થાનાંતર થાય છે તો 20 અને 25 નો ગુણાકાર કરી અને તમે કાર્ય મેળવી શકો. બીજું ઉદાહરણ આપું કે એક પદાર્થ પર સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે 20 ન્યૂટન બળ લાગતા તેનું 25 મીટર જેટલું સ્થાનાંતર થાય છે તો કાર્ય શોધો. તો તમે એફ ડી કોસ થીટા થી ગોતી શકો. પણ જો આ સમીકરણમાં બળ જે છે એ જ કોન્સ્ટન્ટ ન રહેતું હોય, હજી સુધી જો આપણે એવા કિસ્સાઓ ભણ્યા જ નથી કે જેમાં બળ એ બદલાયા કરતું હોય, તો જો બળ સતત બદલાયા કરતું હોય તો એવા કિસ્સામાં કાર્યની ગણતરી કેવી રીતે કરવાની? તો આપણે પહેલા તો એ જોઈએ કે જો બળ સતત બદલાયા કરતું હોય તો આવા બળને ચલ બળ કહેવાય, વેરિયેબલ ફોર્સ. જો બળ અચળ હોય, અચળનો ને ચલનો મતલબ આપણને ખબર છે, બદલાયા કરતું એને ચલ અથવા તો ચલિત કહીએ છીએ અને ન બદલાતું હોય કોન્સ્ટન્ટ આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ એ અચળ માટે વાપરાતો શબ્દ છે. તો બળ સતત બદલાયા કરતું હોય તો એને ચલ બળ કહેવાય. તો પહેલા આપણે ચલ બળને વધુ સારી રીતે સમજીએ. તો હું અહીંયા લખું છું, તમે પણ મારી સાથે લખજો, આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી. વ્યવહારમાં બળ અચળ હોતું નથી. વ્યવહારમાં બળ અચળ હોતું નથી. તે સમય સાથે કે સ્થાન સાથે બદલાયા કરે છે.
સમય સાથે અથવા તો સ્થાન સાથે બદલાયા કરે છે. આવા બળને ચલ બળ કહે છે. હવે જો ફરીથી આ વાંચજો તમે. વ્યવહારમાં હું તમને હમણાં ઉદાહરણ આપું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. બળ જે છે એ અચળ હોતું નથી. તો અચળ ન હોય તો બદલાયા કરતું હોય. બદલાતું હોય તો કોની સાથે બદલાતું હોય? તે સમય સાથે અથવા તો સ્થાન સાથે બદલાયા કરે. તો સમય કે સ્થાન સાથે બદલાતા જતા હોય એવા બળને આપણે નામ આપ્યું છે ચલ બળ. તો એવા બળને આપણે ચલ બળ કહેશું. હવે બીજું એક એમાં નોંધી લઈએ કે આપણે ફક્ત સ્થાન આધારિત ચલ બળ ની જ ચર્ચા કરીશું. તો હવે જો એ એક પણ ખબર પડી કે બળ જે છે એ સમય અને સ્થાન બંને સાથે બદલાય, પણ આપણે સમય આધારિત ચલ બળની ચર્ચા નહીં કરીએ, ફક્ત સ્થાન આધારિત ચલ બળ જે છે એની જ ચર્ચા કરશું. તો આવું બળ કયું? તો કે ફોર એક્ઝામ્પલ તમે જે જાણો છો એ હું અત્યારે લખું, એ છે ગુરુત્વાકર્ષણ બળ. હવે એમાં તમે ન્યૂટનનો નિયમ ભણી ગયા છો, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ ધોરણ 9 માં. તો એ નિયમ આવો છે F બરાબર G m1 m2 upon r². બરાબર છે. આ પાછું એક જૂનું તમને યાદ દેવડાવી દઉં. ન્યૂટન એણે એવું કીધું હતું કે બે પદાર્થો એકબીજાને આકર્ષે છે અને એ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ કયા સૂત્રથી આપી શકાય? તો આ ન્યૂટનનો નિયમ તરીકે ઓળખાતા સૂત્રથી અપાય અને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ. તો આમાં m1 m2 બે પદાર્થના દળ છે, g અચળાંક છે, અને r બે પદાર્થો વચ્ચેનું અંતર છે. તો તમે આના ઉપરથી કહી શકો કે જે બળ છે એ અંતર r પર આધાર રાખે છે. ધારો કે m1 અને m2 દળના પદાર્થો r1 અંતરે હોય ત્યારે જે બળ લાગે, r2 અંતરે હોય ત્યારે જે બળ લાગે એ જુદું જુદું હોય. તો અંતર r બદલાયા કરે એમ એમ બળ જે છે એ બદલાતું જતું હોય. અને જો એવા કિસ્સામાં આપણે કાર્યની ગણતરી કરવી હોય તો આપણે સીધું આ સૂત્રની મદદથી ગણતરી ન કરી શકીએ. તો એવા બળો કે જે, બરાબર સાંભળજો, એવા બળો કે જે સ્થાન સાથે સતત બદલાયા કરતા હોય એવા બળને સ્થાન આધારિત ચલ બળ કહેવાય. અને જો એવું બળ હોય તો એના માટે આપણે કાર્ય કેવી રીતે ગણવું એ આપણો પ્રશ્ન છે. બરાબર છે. હવે ફરીથી પાછું આટલું જે અહીંયા સ્ક્રીન ઉપર છે એને હું રિવાઇઝ કરાવી દઉં. તો પહેલા તો આપણે જે જૂનું ભણ્યા એના ઉપરથી તમને ખબર પડી કે F જેટલા બળની અસર હેઠળ કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એનું સ્થાનાંતર d હોય તો બળ વડે થતું કાર્ય F ડોટ d F d cos θ હોય. હવે આ બધું સાચું છે. ખૂણો હોય તો તમને કાર્ય મળે, બળ અને સ્થાનાંતરના ગુણાકારથી કાર્ય મળે. પણ એવું ક્યારે શક્ય બને? જો F અને d અચળ હોય તો. જો F જ બદલાયા કરતું હોય તો કાર્ય કેમ ગણવાનું? તો આપણે પ્રશ્ન પૂછ્યો કે જો બળ સતત બદલાયા કરતું હોય તો ઉપરોક્ત કાર્ય કેવી રીતે ગણી શકાય? તો હવે બળ બદલાય કેવી રીતે એ તો ખબર હોવી જોઈએ. તો આપણે નામ આપ્યું કે જે બળ સતત બદલાતું રહેતું હોય એને ચલ બળ કહેવાય. તો એની ડેફિનેશન, વ્યવહારમાં બળ અચળ ન હોય, તે સમય કે સ્થાન સાથે બદલાયા કરે એવા બળને ચલ બળ આપણે કીધું. અને આપણે સિલેબસમાં ફક્ત સ્થાન આધારિત ચલ બળની જ ચર્ચા કરવાની છે. અને એ બળ એટલે કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ સ્થાન આધારિત ચલ બળનું એક એક્ઝામ્પલ છે. આગળ જતા તમે કુલંબનો નિયમ ભણશો, બે વિદ્યુત ભારો વચ્ચેનું, એ પણ સ્થાન આધારિત ચલ બળનું જ એક ઉદાહરણ છે. અને બધા કિસ્સામાં આપણે કાર્યની ગણતરી કરવા માટે આનો ઉપયોગ કરીશું. તો આ ચલ બળ વિશેની પ્રસ્તાવના છે. હવે કાર્ય કેમ ગણવું એ આપણે સહેજ જોઈ લઈએ. તો ધારો કે આ એક XY યામ પદ્ધતિ છે, દ્વિપરિમાણ X અને Y, અને દ્વિપરિમાણમાં કોઈ એક પદાર્થ અહીંથી અહીં સુધી ગતિ કરે છે.
આને આપણે બિંદુ A કહીએ, આને આપણે બિંદુ B કહીએ. હવે જો તમને બીજી એક સૂચના આપી દઉં કે અત્યારે હું જે કરાવું છું એમાંથી મોટા ભાગનું તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે ખાસ જે અહીંયા સ્ક્રીન પર છે એ તમારી રફ બુકમાં કે ક્લાસ વર્ક બુક જેને આપણે કહીએ છીએ એમાં સાથે ને સાથે જ લખતા જજો, નહીતર તમને વાંચતી વખતે બહુ જ તકલીફ પડશે. મટીરિયલમાં આપ્યું છે પણ બહુ ડિટેલમાં નથી આપ્યું, ખાલી ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર સંકલન વાળું જે છે આપી દીધું છે, પણ ડિસ્ક્રિપ્શન કે સમજૂતી નથી, એ તમને ફક્ત અને ફક્ત વિડિયો લેક્ચરમાં જ મળશે. એટલે મારી વિનંતી છે કે બધા સાથે સાથે લખતા જાઓ અને સમજતા જાઓ. તો ફરીથી આ એક યામ પદ્ધતિ XY સમતલ છે આખું, એમાં એક પદાર્થ A થી B સુધીના માર્ગે ચલ બળની અસર હેઠળ સ્થાનાંતર કે ગતિ કરે છે. તો આપણે આવી રીતે લખશું, મારી સાથે લખતા જજો. આકૃતિમાં દ્વિપરિમાણમાં એક પદાર્થ સ્થાન આધારિત ચલ બળની અસર હેઠળ બિંદુ A થી બિંદુ B સુધી ગતિ કરે છે. બિંદુ A થી બિંદુ B સુધી ગતિ કરે છે. આપણે આ કિસ્સા માટે કાર્યની ગણતરી કરવી છે. તો એ કેવી રીતે કરવાની એ આપણે જોઈએ. તો હવે જુઓ, A થી B સુધીના માર્ગમાં સ્થાન બદલાતા બળ બદલાય. તમને એવું આપ્યું છે કે એ સ્થાન આધારિત ચલ બળની અસર હેઠળ ગતિ કરે છે. એનો મતલબ એવો થયો કે જો તમે અહીંયા સ્થાન લો તો બળ જુદું હોય, અહીંયા બળ જુદું, અહીંયા બળ જુદું, જુદા જુદા સ્થાન લ્યો આ AB ની વચ્ચે, એમ બળ જુદા હોય. હવે આપણી પાસે કાર્યનું આ સૂત્ર તો છે જ, W બરાબર FD cos θ, પણ F અચળ રહેતું હોય એવા સંજોગોમાં તમે એ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો હવે અહીંયા આગળ આપણે શું કરશું જોજો બરાબર. આપણે A થી B સુધીનો સમગ્ર માર્ગ છે એને સૂક્ષ્મ સ્થાનાંતરોમાં વિભાજિત થયેલો ધારી લેશું. હવે જો તમને ખબર છે કે A થી B સુધી ગતિ થઈ હોય તો એવું તો ન થયું હોય કે A પાસેથી પદાર્થ અદ્રશ્ય થઈ ગયો અને B પાસે સીધો ઉત્પન્ન થયો, એવું તો નહીં થાય. A થી B સુધી જ્યારે જાય ત્યારે A થી B વચ્ચેના તમામ સ્થાને પસાર થઈ અને B સુધી પહોંચશે. તો એવા સંજોગોમાં આપણે પહેલા A થી આટલું નાનું સ્થાનાંતર, જો હું તમને દેખાડી દઉં તીર વડે, પહેલું સ્થાનાંતર છે એ ધારો કે આપણે આટલું લઈએ, આટલું પહેલું સ્થાનાંતર, પછી આ એની પછીનું બીજું સ્થાનાંતર, આ એની પછીનું ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એમ આ જે છે એ છેલ્લું સ્થાનાંતર થયું. તો આવા નાના નાના સ્થાનાંતર કરી અને એ A થી B સુધી પહોંચે છે એમ આપણે લેશું. તો આ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે એને આપણે કહી દઈએ ડેલ્ટા L. એને આપણે લાઈન એલિમેન્ટ, એના ઉપરથી L એવું નામ આપ્યું છે અને એ સદિશ છે સ્થાનાંતર છે એટલે આ ડેલ્ટા L પહેલું છે એને ડેલ્ટા L1 કહીએ, પછી આ બીજું છે એને ડેલ્ટા L2 કહીએ, ત્રીજું છે એને ડેલ્ટા L3 કહીએ, અપ ટુ આને કહીએ ડેલ્ટા Ln. તો A થી B સુધીના સ્થાનાંતરો જે છે માર્ગ છે એને આપણે સૂક્ષ્મ સ્થાનાંતરોમાં વિભાજિત કરી લીધો. ડેલ્ટા L1, પછી ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4 અપ ટુ ડેલ્ટા Ln. આ બધાને જોડી દો તો A થી B સુધીનું કુલ સ્થાનાંતર મળે, પણ સૂક્ષ્મ સ્થાનાંતરોમાં આ ભાગને વહેંચી દીધો છે. હવે આ સૂક્ષ્મ છે એ સૂક્ષ્મ કેટલું લેવું એ કેમ નક્કી કરવાનું, તો કે આ સ્થાનાંતર એટલું સૂક્ષ્મ લેવાનું કે જેથી આટલા વિસ્તાર પૂરતું બળ લગભગ અચળ લઈ શકાય. ફરીથી કહું છું, આ સ્થાનાંતર એવી રીતે પસંદ કરવાનું કે જેથી કરી આટલા વિસ્તાર પૂરતું બળ લગભગ
અચળ લઈ શકાય. એટલે આટલા ભાગનું બળ F1 છે ધારો કે તેટલું અચળ, પછી સ્થાન બદલાણું એટલે આટલા ભાગ પૂરતું F2, પણ આટલા ભાગ પૂરતું F2 નું F2 જ રહેશે, એ નહીં બદલાય. પછી ડેલ્ટા L3 પૂરતું F3 રહેશે અને ડેલ્ટા Ln પૂરતું એ Fn રહેશે. તો ધારો કે આ સ્થાનાંતરો માટેના બળ, આ વિભાગનું બળ એ F1 છે અને આ ખૂણો θ1 છે. આ બીજું બળ એ F2 છે અને આ ખૂણો θ2 છે. આ ત્રીજું બળ F3 છે, આ ખૂણો θ3 છે અને આ Fn અને આ ખૂણો જે છે એ θn થયો. બરાબર. તો સમગ્ર માર્ગને આપણે F1 F2 F3 એવી રીતે પસંદ કર્યા કે જેથી ડેલ્ટા L પૂરતું F અચળ રહે. એટલે હવે આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. જો હવે તમે ખાલી આટલો સૂક્ષ્મ વિભાગ લો તો એમાં સ્થાનાંતર ડેલ્ટા L અને બળ F1, હવે તમે એમાં F1 ડોટ ડેલ્ટા L1 કરો એટલે તમને કાર્ય મળી જાય. પછી નેક્સ્ટ લ્યો આટલો ભાગ, એમાં પાછું ડેલ્ટા L F2 ડોટ ડેલ્ટા L2 કરો એટલે એનું કાર્ય મળી જાય. પછી પાછો આ વિભાગ લો એટલે એનું કાર્ય મળે અને પછી એ બધા કાર્યોનો સરવાળો કરીએ એટલે આપણને કુલ કાર્ય મળે. એટલે પદ્ધતિ જે છે એ મેં જે તમને સમજાવી એ હવે આપણે લખતા જઈએ. તમે મારી સાથે લખતા જજો. આપણે શું કરવું છે? કાર્યની ગણતરી કરવી છે. આ માટેની પદ્ધતિ આવી છે. આ માટે A થી B સુધીના માર્ગને સૂક્ષ્મ સ્થાનાંતર સદિશોમાં વિભાજિત થયેલ કલ્પો. આવા સૂક્ષ્મ સ્થાનાંતરો ધારો કે ડેલ્ટા L1, ડેલ્ટા L2 અપ ટુ ડેલ્ટા Ln છે. આવા સૂક્ષ્મ સ્થાનાંતરો આકૃતિમાં દર્શાવ્યા એ મુજબ ડેલ્ટા L1, L2 અપ ટુ Ln છે. આ સ્થાનાંતરો એટલા સૂક્ષ્મ લેવામાં આવે છે કે જેથી તેમના પૂરતું બળ અચળ ગણી શકાય. જે આકૃતિમાં F1, F2, અપ ટુ Fn વડે દર્શાવેલ છે. તો આપણે શું કર્યું? તો કે આખો માર્ગ છે એને સૂક્ષ્મ સ્થાનાંતરોમાં વહેંચ્યા. સૂક્ષ્મ સ્થાનાંતર એટલા સૂક્ષ્મ લીધા કે જેથી તેના પૂરતું બળ અચળ લઈ શકાય અને એ બળને આપણે F1, F2 અપ ટુ Fn કીધું. તો હવે ડેલ્ટા L1 સ્થાનાંતર માટે બળ F1 વડે થતું કાર્ય. હવે તો તમે સીધું ગણી શકો કેમ કે હવે આટલા વિસ્તાર પૂરતું બળ અચળ છે અને આપણે W1 કહીએ તો એ થશે F1 ડોટ ડેલ્ટા L1. તો ડેલ્ટા L1 સ્થાનાંતરનું બળ કાર્ય ડેલ્ટા F1 ડોટ ડેલ્ટા L1. એવી જ રીતે ડેલ્ટા L2 સ્થાનાંતર માટેનું બળ F2 વડે થતું કાર્ય W2 બરાબર F2 ડોટ ડેલ્ટા L2. આવી રીતે બધા માટે ગણી શકાય. તો છેલ્લે આવશે ડેલ્ટા Ln સ્થાનાંતર માટે બળ Fn વડે થતું કાર્ય. આવી રીતે કરીએ તો Wn બરાબર Fn ડોટ ડેલ્ટા Ln. બરાબર છે? એટલે W1, W2, W અપ ટુ Wn એવું કરવાનું છે. તો
આમ A થી B સુધીની ગતિ દરમિયાન કુલ કાર્ય, ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ અપ ટુ પ્લસ Wn, જેટલા W છે W1 W2 એ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ કાર્ય મળે. Therefore W બરાબર F1 ડોટ ડેલ્ટા L1 પ્લસ F2 ડોટ ડેલ્ટા L2 પ્લસ અપ ટુ પ્લસ Fn ડોટ ડેલ્ટા Ln. તો જે W1 2 3 અપ ટુ n હતા એની કિંમત મૂકી દીધી. હવે આને આપણે આમ લખી શકીએ, therefore W બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 to n Fn ડોટ ડેલ્ટા Ln, અથવા આમ ન લખવું હોય તો આમે લખી શકાય સિગ્મા A to B F ડોટ ડેલ્ટા N. હવે આ તમને આમ તો ખબર જ છે, તમે 1 થી 10 ધોરણ વચ્ચે આ ભણી ગયા છો, આને સમેશન કહેવાય. મધ્યસ્થ વાળું જે ચેપ્ટર તમે 10મા ધોરણમાં ભણતા 9મા ધોરણમાં એમાં આ બધું આવી ગયું હોય, પણ હું તમને તોય હિન્ટ એક આપી દઉં કે આ શું છે. આનો મતલબ એવો થાય કે અહીંયા આઈ આવશે, સોરી અહીંયા જે છે n ની બદલે આઈ, અહીંયા પણ n ની બદલે આઈ આવશે. તો આનો મતલબ આવો થાય કે i ની કિંમત પહેલી 1 લેવાની, પછી 2 3 4 5 એમ બધી પૂર્ણાંકો લેતા જાઓ ક્યાં સુધી n સુધી. તો એ બધી કિંમતો લો તો જે પદ મળે એનો સરવાળો કરતા જવાનો. એટલે f1 ડોટ ડેલ્ટા L1 i1 લઈ લીધું, પછી વત્તાની નિશાની i ની કિંમત 2 લેવાની એટલે f2 ડોટ ડેલ્ટા L2 પ્લસ 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 કરતા જવાનું ક્યાં સુધી n સુધી. અને હવે તમે મોટા થઈ ગયા છો એટલે હવે તમને ખબર છે કે આ એકચ્યુઅલી આ નિશાની છે એ નિશાની આ શેના માટે છે, તો કે સરવાળા માટે. આ નિશાની છે એ શું સૂચવે છે, સરવાળો. તો આપણે અહીંયા શું કર્યું છે, તમે અહીંયા આગળ જુઓ તો આપણે A થી B સુધીનો જે આખો માર્ગ છે એ A થી B સુધીના આખા માર્ગ માટે જેટલા f અને ડેલ્ટા n છે એનો ડોટ ગુણાકાર કરીને સરવાળો કરવાનો. એટલે મેં અહીંયા સીધું લખી નાખ્યું કે આ શું થશે, તો કે જેટલા f ડોટ ડેલ્ટા l છે એ બધાનો સરવાળો, પણ ક્યાંથી ક્યાં સુધી, પહેલું બિંદુ A અને અંતિમ બિંદુ B છે. એટલે A અને B વચ્ચે આવતા તમામ f ડોટ ડેલ્ટા l નો સરવાળો એવો આનો મતલબ થાય. એટલે બે એકનું એક જ છે, ખાલી અલગ રીતે લખ્યું છે. હવે જુઓ આ આર્ગ્યુમેન્ટ છે એ બરાબર તમે સાંભળજો અને સમજજો. ધારો કે સેમ A થી B વચ્ચેનો માર્ગ છે, એમાં આપણે બે જ સ્થાનાંતરો લઈએ. એક સ્થાનાંતર લઈએ ડેલ્ટા L1 અને બીજું સ્થાનાંતર લઈએ ડેલ્ટા L2. એટલે A થી B વચ્ચે બે જ ભાગ પાડ્યા, ડેલ્ટા L1 અને ડેલ્ટા L2. F1 F2 એના અનુરૂપ બળ થયા અને આપણે કાર્ય ગણ્યું, એ આપણો કિસ્સો નંબર 1 થયો. બરાબર છે, બે ભાગ, એને આપણે કેસ 1 કહીએ. નાઉ સેકન્ડ કેસમાં આપણે આજે A થી B વચ્ચેનો અંતર છે એના આપણે 10 ભાગ પાડી દીધા. કેટલા ભાગ પાડ્યા, 10 ભાગ. તો એ આપણો બીજો કિસ્સો થયો. એટલે ડેલ્ટા L1 L2 L3 અપ ટુ ડેલ્ટા L10 એને અનુરૂપ બળ F1 F2 અપ ટુ F10, અને આપણે આવી જ રીતે કાર્યની ગણતરી કરી. અને ત્રીજા કિસ્સામાં આપણે A અને B વચ્ચેનું જેટલું અંતર અત્યારે છે એના 100 ભાગ પાડી દીધા. ડેલ્ટા L1 ડેલ્ટા L2 અપ ટુ ડેલ્ટા L100, એવી રીતે એને અનુરૂપ બળ F1 F2 અપ ટુ F100 અને કાર્ય ગણ્યું. તો જો 3 કેસ લઈએ. એક કેસમાં આપણે સ્થાનાંતર જે AB વચ્ચેનું છે એના 2 ભાગ પાડ્યા, બીજા કિસ્સામાં 10 ભાગ પાડ્યા અને ત્રીજા કિસ્સામાં 100 ભાગ પાડ્યા. હવે અત્યારે તો આપણે લાઈવ નથી એટલે એ વાત નહીં થઈ શકે, પણ અને તમને કોઈક એવું પૂછે કે આમાંથી આ જ રીતે W1 W2 અપ ટુ W100 W10 એવી રીતે ગણી અને કુલ કાર્યની ગણતરી જો કરવામાં આવે
તો કયા કિસ્સામાં કાર્યનું મૂલ્ય સૌથી વધુ ચોક્કસ મળે? ફરીથી પ્રશ્ન છે એ બરાબર સાંભળજો, સમજજો અને મનમાં ને મનમાં જવાબ આપજો તમારી જાતે જ કે A થી B સુધીનો જે વિસ્તાર છે એ વિભાગના આપણે 2, 10 અને 100 વિભાગો પાડી અને આ જ રીતે કાર્યની ગણતરી કરીએ તો કયા કિસ્સામાં કાર્યનું મૂલ્ય સૌથી વધુ ચોક્કસ મળે? તો તમને ખબર છે કે જ્યારે 100 ભાગ પાડીએ ત્યારે કાર્યનું મૂલ્ય વધુ ચોક્કસ મળે. કેમ? કેમ કે F1 F2 up to F100 લો તો જેમ જેમ તમે સ્થાનાંતર નાનું કરતા જશો એમ તમારું બળની ચોકસાઈ વધતી જશે અને બળની ચોકસાઈ જો વધે તો તમને કાર્યનું મૂલ્ય છે એ વધુ ને વધુ ચોક્કસ મળે. એટલે હવે હું આમ લખું છું, બરાબર તમે મારી સાથે લખતા જજો. જો આને લખાય આવી રીતે, કાર્યનું ચોક્કસ મૂલ્ય જોઈતું હોય તો ડેલ્ટા એલ શક્ય તેટલો નાનો રાખવો જોઈએ. હવે જુઓ, આ તમને છે ને સહેજ વિકલન જેવી યાદ અપાવશે, પણ અહીંયા ખાસ મારી સાથે ધ્યાન આપજો. જો આપણે કાર્યનું મૂલ્ય સૌથી વધુ ચોક્કસ જોતું હોય તો ડેલ્ટા એલ ઘટાડવો એ આપણી જરૂરિયાત છે. કેમ કે જેમ ડેલ્ટા એલ ઘટશે, કેમ કે આવું કરવાની જરૂર શું કામ પડી? કેમ કે બળ સ્થાન આધારિત છે. જો તમે સ્થાનનો તફાવત મોટો લ્યો તો બળની અચોકસાઈ વધી જશે અને બળની અચોકસાઈ વધે એટલે કાર્યનું મૂલ્ય ખોટું મળશે. જેટલું તમે સ્થાનાંતર સૂક્ષ્મ કરતા જાઓ એમ બળ વધુ ને વધુ ચોક્કસ થતું જાય અને તેથી કાર્યનું મૂલ્ય છે એ વધુ ને વધુ ચોક્કસ થતું જાય. તો અલ્ટિમેટલી આપણે આનો તારણ કે સાર એવું છે કે જેમ આપણે ડેલ્ટા એલ નાનો કરીએ એમ કાર્યનું મૂલ્ય ચોક્કસ બને. એટલે ચોક્કસ કાર્ય મેળવવા માટે ડેલ્ટા એલ શક્ય તેટલો નાનો રાખવો જોઈએ. અચ્છા, તો કેટલો નાનો? તમને પ્રશ્ન થાય ને, સાહેબે તો કહી દીધું હાલો કે નાનો, આપણે નાનો રાખવો છે, પણ નાનામાં નાનું મૂલ્ય કેટલું? તો હવે એવું કોક પૂછે તો મેં તમને શીખવાડ્યું છે કે કેટલું નાનું એવું પૂછવું હોય તો શૂન્યની નજીક. નાનામાં નાનું મૂલ્ય કેટલું? તમે કોઈનું લઘુત્તમ મૂલ્ય હોય, તમે 10 માંથી ઘટાડતા જાઓ, 9 ને 8 ને 7 ને 6 ને 3 ને 2 ને 1 ને પછી ધીરે ધીરે કરતા તો નાનામાં નાનું મૂલ્ય કેટલું આવે? 0. તો હવે 0 તો રાખી ન શકાય, તો 0 નહીં પણ કેવું રાખવાનું? શૂન્યની નજીક. અને હવે આ તમને ખબર હોવી જોઈએ કે એ પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ લિમિટ ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0. ખાલી આપણે મૂલ્ય લેશું. યાદ આવી ગયું બરાબર? વિકલનમાં પણ આપણે એવું કર્યું હતું. ફરીથી જો યાદ કરાવી દઉં તમને કે ડેલ્ટા ટી સમય જેમ જેમ આપણે સૂક્ષ્મ લેતા જઈએ એમ વેગનું મૂલ્ય વધુ ને વધુ ચોક્કસ મળતું જાય. તત્કાલીન વેગ જ્યારે આપણે ભણ્યા ત્યારે આપણે સરેરાશ અને તત્કાલીન વખતે આની ખૂબ જ સરસ ડિસ્કશન કરી છે. તો એ જ મુજબ અહીંયા આપણે જો ચોક્કસ કાર્યની જરૂર હોય તો ડેલ્ટા એલ એટલે કે સ્થાનાંતર ખંડ જે છે એ શક્ય એટલો સૂક્ષ્મ રાખવો જોઈએ. તો હવે ભાઈ એ ખબર પડી ગઈ કે સૂક્ષ્મ રાખવાનો, પણ કેટલો સૂક્ષ્મ રાખવાનો? તો કે એ શૂન્ય નહીં પણ શૂન્યની નજીકનો રાખવાનો. તો ભાઈ એવી સગવડતા આપણને ગણિત આપે છે કે આપણે આવું મૂલ્ય કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો કે લિમિટ ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો કાર્યનું સૌથી વધુ ચોક્કસ મૂલ્ય તમને મળશે. therefore W બરાબર લિમિટ ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0 સિગ્મા, આ હું લઉં છું, a to b f dot dl ડેલ્ટા એલ એ કાર્યનું સૌથી ચોક્કસ મૂલ્ય છે એ આપણને આપશે. અને હવે આટલો જે વિભાગ છે લિમિટ સાથેનું સમેશન,
એટલે લિમિટ સાથેનો સરવાળો આટલો જે વિભાગ છે આને સંકલન કહે છે. આ જે સિગ્માની સાઇન છે, સિગ્માની લિમિટ લ્યો, ઓલામાં કેવું હતું, તમે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી માં લિમિટ લ્યો તો તમને વિકલન મળતું હતું. ત્યાં તફાવત હતો, ડેલ્ટા એક્સ નો તફાવત એટલે એક્સ નો તફાવત અને ડેલ્ટા ટી એટલે ટી નો તફાવત. તો તફાવતનો લિમિટ એટલે વિકલન અને સરવાળાનું લક્ષ્ય એટલે સંકલન. એટલે સંકલન એટલે સરવાળાનું લક્ષ્ય. સરવાળાની લિમિટ લો તમે એટલે તમને સંકલન મળે. તો આને સંકલન એનો સંકેત જે છે, આનો સંકેત એ આવો છે. આમ આપણે જે ડ લખીએ ને, ડ ને ઉપર નીચે ખેંચી લેવાનો, એવો આ એનો સંકલનનો સંકેત છે. તો આપણે આને આમ લખી શકીએ, ધેરફોર W બરાબર સંકલન a to b એટલે આ a અને આ b f ડોટ, અહીંયા હવે ડેલ્ટા એલ સૂક્ષ્મ કરીએ ટેન્સ ટુ 0 તો હવે dl થઈ જશે. dl આ જે છે એ a થી b વચ્ચે f જેટલા ચલ બળની અસર હેઠળ થયેલું કાર્ય છે. આ જે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. જે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે. એટલે આ ફોર્મ્યુલા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, W બરાબર સંકલન a to b f ડોટ dl એટલે ચલ બળ વડે થતું કાર્ય. એટલે ટૂંકમાં બળનું સ્થાનાંતર પરનું સંકલન કરવાથી તમને કાર્ય મળે. બળનું સ્થાનાંતર પરનું સંકલન કરવાથી કાર્ય મળી શકે છે. બરાબર છે. એટલે આમાં સંકલન શું છે, સંકલનની વધુ પ્રેક્ટિસ એ આપણે આવતા અઠવાડિયે જોશું, આવતા લેક્ચરમાં જોશું. પણ ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય, કાર્યના બે ટોપિક આપણે લઈએ છીએ, ચલ બળ વડે અને અચળ બળ વડે. એમાં અચળ બળ વાળું તો આપણે કાર્ય ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય એ બધું કરાયું. પણ ચલ બળ વડે થતું કાર્ય અગત્યનું છે અને એમાં ખાસ તો સંકલન નો કન્સેપ્ટ જે છે એ વધારે અગત્યનો છે. તો આજે અહીં સુધીનું આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકલનની પ્રેક્ટિસ જ કરશું. જેમ આપણે વિકલનનો એક એક્સક્લુઝિવ લેક્ચર જોયો હતો, એમ સંકલનનો એક એક્સક્લુઝિવ લેક્ચર છે એ આવતા સોમવારે રહેશે. અને એ સંકલનનો લેક્ચર જે છે એના પછી એક અસાઇનમેન્ટ આવશે, એમાં સંકલનની પ્રેક્ટિસના જ દાખલાઓ હશે. એટલે ત્યાં સુધી તમે બહુ ચિંતા, નીટમાં કે JEE કે ગુજસેટમાં કામ લાગશે. એટલે સંકલન વાળો ટોપિક જે છે એ વધારે અગત્યનું. પણ એ તમને તો જ ખબર પડે જો બેઝિક સંકલન શા માટે જરૂરી છે ફિઝિક્સમાં એ આવડવું જોઈએ. આપણે મેથેમેટિક્સ નથી ભણતા કે સંકલનના દાખલા સોલ્વ કરવાના, આપણે સંકલનનો ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો. એટલે આજે છે અત્યારે જે ચલ બળ વડે થતું કાર્ય સમજાયું, ત્યાં તમને એવી ખબર પડવી જોઈએ કે જ્યારે અસતતતા હાજર હોય, કે જ્યારે કન્ટિન્યુટી ન હોય, બળ જ બદલાયા કરતું હોય, બળ કોન્સ્ટન્ટ ન રહેતું હોય, તો આપણે કાર્ય મેળવવા સંકલનની મદદ લઈએ છીએ. આપણે સંકલન જ ભણવાનું, આપણે કોયડો ઉકેલવાનો છે, પ્રશ્ન સોલ્વ કરવાના છે ફિઝિક્સના જ તે, પણ સંકલનની મદદ લેવાની છે. ગણિત જે છે એની મદદ લઈ અને આપણે ફિઝિક્સ સમજવાનું છે. એટલે આપણે ફિઝિક્સમાં કેટલું સંકલન આવે છે એ આપણે આવતા લેક્ચરમાં સ્ટડી કરશું. તો ફરીથી આ લેક્ચર 2 કે 3 વખત જોજો અને સમજજો. મટીરિયલમાં આની ખાલી સૂત્ર જ આપ્યું છે, ટેક્સ્ટબુકમાં થોડું ડિસ્ક્રિપ્શન છે, પણ લેક્ચરમાં જે મેં તમને અત્યારે કરાવ્યું એવું ક્યાંય નથી. એટલે એ જોઈ અને સમજી લેજો. થેન્ક યુ વેરી મચ.